મહીસાગર જિલ્લામાં આરટીઆઈના જવાબને લઈ મોટો વિવાદ સામે આવ્યો છે। અરજદાર ડોક્ટર એસપી પટેલને રાજ્ય માહિતી આયોગના આદેશ બાદ માહિતી તો આપવામાં આવી, પરંતુ દરેક પાના પર એવી શરત મૂકવામાં આવી કે આ માહિતી કોર્ટમાં પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાશે નહીં, જેને લઈને પારદર્શિતા અને અધિકારીઓ પર સવાલ ઉભા થયા છે। આવો જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ। મહીસાગર આરોગ્ય વિભાગમાં પરિવાર કલ્યાણ યોજના હેઠળ નસબંધી ઓપરેશનની નિષ્ફળતાને લઈ ઓડિટ કરાયું હતું। ઓડિટમાં 1992 થી સેવા આપી રહ્યા ડોક્ટર એસપી પટેલની નોટિસ આપવામાં આવી હતી। ડોક્ટરે પોતાને નિર્દોષ સાબિત કરવા આરટીઆઈ સંબંધિત દસ્તાવેજો માંગ્યા હતા। આરોગ્ય વિભાગે માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો। ડોક્ટરે પ્રથમ અપીલ દાખલ કરી, પછી રાજ્ય માહિતી આયોગમાં બીજી અપીલ દાખલ કરી। માહિતી આયોગે સ્પષ્ટ આદેશ આપ્યો કે માહિતી પૂરી પાડવામાં આવે। આદેશ બાદ વિભાગે 2148 પાનાની માહિતી આપી, પરંતુ દરેક પાના પર એક સિક્કો લગાવી દીધો, જેમાં લખ્યું હતું કે આ માહિતીને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકાશે નહીં। આરોગ્ય વિભાગને ખબર પડી ગઈ હતી કે આયોગની સામે માહિતી છુપાવી હવે શક્ય નથી, જાણકારી પૂરી પાડવી પડશે। આ માહિતી કોર્ટમાં જતી રહેશે તો વિભાગની બેદરકારી છતી થશે। તેથી આ રસ્તો નીકળાયો જે પારદર્શિતા નથી, પલાયન નીતિ છે। માહિતી અધિકાર કાયદાનો હેતુ ફક્ત માહિતી પૂરી પાડવાનો નથી, પરંતુ સત્યની જવાબદારી સુધી પહોંચાડવાનો છે। જ્યારે કોઈ વિભાગ માહિતી તો પૂરી પાડે છે, પરંતુ દરેક પાના પર એવી શરત રાખે છે કે તેનો કોર્ટમાં પુરાવા તરીકે ઉપયોગ કરી શકાતો નથી, તો આ પારદર્શિતા નથી, પરંતુ પલાયન છે। જો આવી શરતો સત્તાનું મોડેલ બની જાય તો આરટીઆઈ માત્ર કાગળ પરની પ્રથા રહી જશે। માહિતી તો મળી જશે, પરંતુ જવાબદારી નહીં। કાયદાનો ડર સમાપ્ત થતાની સાથે જ વહીવટી જવાબદારી પણ સમાપ્ત થઈ જશે। આ મુદ્દો કોઈ એક વિભાગનો નથી, પરંતુ સમગ્ર સિસ્ટમની પરીક્ષા છે। લુણાવાડામાં 1992 થી નવજીવન મેટર્નિટી હોમ હોસ્પિટલ ચલાવું છું, અને એના પહેલા ગોધરા સિવિલમાં 89 થી 93 વર્ષ, અને એના પહેલા 87-89 મેડિકલ કોલેજ જામનગર મારી સેવા આપી। આમ 5 વર્ષ સરકારીમાં સેવા આપ્યા પછી 87 થી 92માં, અને ત્યાર પછી 92 થી લગભગ 33 વર્ષથી મહીસાગરમાં સેવા આપું છું। સરકારી હોસ્પિટલમાં સેવા કર્યા પછી મેં લેપ્રોસ્કોપીની એક વિશિષ્ટ ટ્રેનિંગ લીધેલી, એના કારણે અત્યાર સુધી મેં 35,000 ઉપર લેપ્રોસ્કોપી ઓપરેશન કર્યા છે, અને 14 કરતાં વધારે સરકારી હોસ્પિટલમાં જઈ આ 35 વર્ષમાં 35,000 ઉપર ઓપરેશન કર્યા છે, અને હાલ મારે આ સેવા ચાલુ છે। ચાલુ વર્ષે જ મેં અત્યાર સુધીમાં 900 ઉપર કુટુંબ નિયોજન ઓપરેશન બિલકુલ સરકારશ્રીના સહાયથી બિલકુલ નહીવત ફી લઈને કર્યા છે। અને આમ અમારી કુટુંબ કલ્યાણ કાર્યક્રમને વેગ આપવા માટેની જે અમારી જે છે એ અમારી મુહિમ ચાલુ જ છે, કારણ કે વસ્તી વધારો એક મોટો પ્રશ્ન હતો, અને એ સમજ્યા, અમે વિચાર્યું। અને મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગે માહિતી અધિકારની મૂળ ભાવનાને બદલતો એવો પ્રયોગ કર્યો છે કે જે ન માત્ર ચોંકાવનારો છે, પરંતુ બંધારણીય અધિકારો પર સીધો હુમલો છે। વિભાગે આરટીઆઈના જવાબમાં આપેલી 2148 પાનાની માહિતીમાં દરેક પાના પર સિક્કા માર્યા છે કે આ જાણકારી માત્ર સૂચના માટે છે, તેને કોઈ પણ કોર્ટ કેસ અથવા કાયદાકીય પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે નહીં, તેવું લખીને આપતા હવે આ કાયદા સામે સવાલ ઉભા થયા છે। નિષ્ણાંતોના મતે આરટીઆઈના કાયદામાં આવી કોઈ પણ શરત રાખવાનો અધિકાર કોઈ વિભાગ પાસે નથી। આ પગલું ન માત્ર કાયદા વિરોધી છે, પરંતુ સરકારી રેકોર્ડને ન્યાયિક પ્રક્રિયાથી છુપાવવાનો પ્રયત્ન પણ માનવામાં આવી રહ્યો છે। માહિતી આપનાર અધિકારી સામે ફોજદારી ગુનો દાખલ થાય, અધિકારીએ પોતાની ભૂલો છુપાવવા અને કોર્ટ કેસ ન થાય તે માટે કૃત્ય કર્યું હોવું જોઈએ। સત્તાનો દુરુપયોગ આ સ્પષ્ટ રૂપે અધિકારોનું ઉલ્લંઘન છે। કોઈ પણ અધિકારી માહિતીના ઉપયોગ પર રોક લગાવી ના શકે, તે અરજીકર્તાના બંધારણીય અધિકાર છીનવી લેવા બરાબર છે। માહિતી કમિશનર અને સંબંધિત અધિકારી સામે ફરિયાદ થવી જોઈએ। ડોક્ટર એસપી પટેલને વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી, ત્યારે તેમણે વકીલ જસવંત બારોટ દ્વારા આરોગ્ય વિભાગને લીગલ નોટિસ મોકલી। આ નોટિસના જવાબમાં આરોગ્ય વિભાગે સ્વીકાર્યું કે તાલુકા સ્તરે પ્રક્રિયામાં ભૂલને કારણે ડોક્ટર એસપી પટેલનું નામ નોંધાઈ ગયું હતું। વિભાગે પોતાની ભૂલ સ્વીકારી, તેમ છતાં તેમણે આરટીઆઈ માહિતીને કોર્ટમાં પુરાવા તરીકે ઉપયોગ થતો અટકાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો। બીજી તરફ આરટીઆઈ અંતર્ગત કેટલા અરજદારો જ્યારે માહિતી માંગતા હોય તેઓને ચોક્કસ માહિતી નથી મળતી, અને ટપાલ મારફતે તેમજ અન્ય કોઈ માધ્યમોથી ગોળ ગોળ જવાબ મળતા હોય છે।
ત્યારે અમે આમાં આગળ જઈશું અને મારા અરજદાર થ્રુ આજે આરટીઆઈનો યોગ્ય જવાબ નથી મળ્યો અને આરટીઆઈનું ઉલ્લંઘન થયું છે તે બાબતે તમામને કોર્ટના દરવાજે લઈ જઈશું તેમ એડવોકેટે જણાવ્યું હતું. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે નવજન હોસ્પિટલના નામાંકિત ડોક્ટર એસપી પટેલ સાહેબ એ પોતે 35,000 ઉપરાંત ઓપરેશનો એમને લેપ્રોસ્કોપીના કુટુંબ કલ્યાણ નિયોજનના સરકારશ્રીના નેજા હેઠળ ચાલતા હોય છે, એમાં અમને સેવાઓ આપેલી છે. એમને અમારા અરજદારને એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી શરૂઆતમાં આરોગ્ય વિભાગ દ્વારા કે તમારા ઓપરેશનો ફેલ થયા છે. એનો જવાબ યોગ્ય રીતે આપ્યો છતાં પણ સરકારી આરોગ્ય વિભાગને અવારનવાર જાણ કરવા છતાં, પત્રો લખવા છતાં એમને યોગ્ય પ્રત્યુત્તર ન મળવાના કારણે એમણે એક અરજી આરટીઆઈ હેઠળ માંગી, પરંતુ આશરે 2 વર્ષ ઉપરાંતથી આ આરટીઆઈનો કોઈ જવાબ ના આપે, માત્ર ઠાલા વચનો ના છૂટકે એમણે પોતે માહિતી માંગી કે મારા ફેલ ગયેલા તમે જે ઓપરેશનો બતાવ્યા છે એ કયા ગામના કયા દર્દી, નામ સરનામા આપો. તેમ છતાંય આમને માત્ર ફેલના કારણો બધા નિષ્ફળ ગયા છે એમ કારણો बताई. આ બાબત મારા ધ્યાનમાં આવી છે. इस पे हमने तपास भी शुरू करी है और जो क्यों ये ऐसा हुआ, ये किस तरह से हुआ, इस पे जैसे ही विगत तपास करने वाले अधिकारियों के द्वारा दी जाएगी तुरंत हम आगे की कार्रवाई करेंगे. આ કેસ ગંભીર કેમ? આરટીઆઈને કાગળ પરની સૂચનામાં બદલવાનો પ્રયત્ન છે. જો આ મોડેલ અપનાવવામાં આવશે તો પારદર્શિતા પૂરી થઈ જશે. વિભાગો માહિતી તો આપશે પરંતુ કાયદાકીય જવાબદારીથી બચી જશે. ત્યારે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવા અને યોગ્ય ચકાસણી કરી કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અરજદારને અરજી કરી હતી તે મુજબ અમે તેઓને જવાબ આપ્યો હતો, પરંતુ જે જવાબ અમે ન આપી શકીએ તે જવાબ માંગતા તેઓ આયોગમાં ગયા હતા અને આયોગ થકી અમે તેમને જવાબ આપ્યો છે. બીજી તરફ સિક્કા મુદ્દે તેઓને પૂછતા તેઓએ સ્વીકાર્યું કે અમુક માહિતી ગુપ્ત રાખવાની હોય છે, તેથી આ મુજબ કરવું પડે છે. ઇન્દ્રવદન પંડ્યા, મહીસાગર.